હાલો મિત્ર, તો આ ભાઈ આપણને 4P મશીન શીખવાડશે. તમારું નામ શું છે મિત્ર? જિજ્ઞેશ. જિજ્ઞેશભાઈ. હા. ઓકે. તો આપણે 4P શીખીએ છીએ. હા. તો સૌથી પહેલાં આમાં હીરો આપણે બેસાડવાનો છે અહીંયા. હા. પછી હીરો બેસાડીને અહીંયા આપણે જોવાનું ટીવીમાં. હા. આપણે સેન્ટર આ સર્કલ છે ને, સર્કલ હા. સર્કલ મેળવી લેવાનું. હા. આ સરિંગ જે દેખાય છે ને આપણે, જો આ સરિંગ બરોબર. રાઉન્ડ આ રેડ લાઈન છે ને, રેડ લાઈન આપી ગોળ સર્કલ. આ ગોળ આપણે રેડ લાઈન આપણે બ્લેક સરિંગની હારે મેળવવાની છે. આ બ્લેક લાઈન છે, ગોળ ગોળ બે બંને આપણે મેળવી લઈશું પહેલાં. તો આપણે બંને મેળવી લીધું છે. એક ફેરો આપણે ઘુમાવી દઈશું. ફેરવા માટે હોમ એન કરવાનું. આ હોમને અહીંયા એનાથી આપણે ફરશે હીરો. એનાથી ફરે. હા. ઓકે. એનાથી ફેરવીને પછી આપણે એકવાર એન્ટર મારી દેવાનું છે. તો ભાઈ આપણે આ એન્ટર મારી દઈશું. હીરો આપણે સ્લાઇડ થઈ ગયો, આખો હીરો આમ થઈ ગયો. હા, ફરી ગયો. તો ફરીથી આ બંને સરિંગ છે બ્લેક લાઈન, એ પણ આપણે મેળવી લેવાનું. ચાલો આપણે ઓકે આવી ગયું એવું લાગે તો આમ આગળ પાછળ કરી શકો છો તમે. તો થાય છે ને. તો આપણે અહીંયા પાછું આ દબી રાખવાનું છે સ્વીપ. આ જે સ્વીપ બટન છે, સ્વીપને દબી રાખવાનું. પછી આ બંનેનો ઉપયોગ કરવાનો આગળ પાછળ માટે. હવે આપણે આગળ પાછળ કર્યું છે. સ્વીપ દબાવવાથી આગળ પાછળ ધીમું ધીમું થશે. તો આપણે પલ્સો પર મૂકીને એન્ટર મારી દઈએ છીએ. આપણે હીરો કપાઈ છે, કપાવાનું ચાલુ થઈ ગયું. હા. અંદર આમાં ધીમું આપણે આ હીરો કપાઈ ગયો છે. કપાઈ ગયો. આપણે અહીંયા એક્સ મારીને ફેરવી નાખશું. આ એક્સ છે, એક્સ મારીને ફેરવી નાખ્યું. હીરો આખો ફરી ગયો, વીટ કપાઈ ગયો. આપણે વીટ કપાવવા આવી ગયો, વીટ કપાઈ ગયો છે. હવે આપણે ફરીથી ઘુમાવી દઈશું એક્સ મારીને. પાછો એક્સ મારી ગયો છે. હવે અહીંયા પ્રોસેસ કર્યું છે આગળની. તો આપણે ડીથી ડાયામીટર નાખ્યું. ડી અહીંયા આવો પછી. હવે એમાં આપણે અહીંયા બતાવે છે જે ડાયામીટર છે, આ પેકેટના ડાયામીટર છે. ડાયામીટર છે આપણે 1.205. તો આપણે એ ડાયામીટર અહીંયા નાખ્યું 1.205. એન્ટર મારી દઈશું. તો એવડું સર્કલ આપણે આવી ગયું છે. જેટલું નાખ્યું છે એ સર્કલ આવી ગયો છે. આગળનો હીરો કપાઈ ગયો ને? હા, આગળનો હીરો કપાઈ ગયો. બરોબર. તો આપણે સેકન્ડ હીરો લેશું, બીજો હીરો. બીજા હીરામાં આપણે સરીન મેળવશું. જો ભાઈ સરીન ઓકે છે, મળી ગયું છે. એન્ટર મારશું. ફરીથી એકવાર આપણે સરીન બંને લાઈન ટુ લાઈન બધી આવી ગઈ છે. જો બ્લેક લાઇનથી રેડ લાઈન આવી ગઈ ને. હવે આપણે બ્લેક ને રેડ લાઈનથી આપણે કરશું. હીરો પહેલાં આપણે ચડાવી દેવાનો, પછી બીજો હીરો ગોતવા જવાનો. પછી આની અંદર ટુકડીની અંદર હીરો આમાં જ છે. ટુકડીમાં હીરો ગોતવાની જવાનું. પછી અહીંયા આપણે સાફ કરી લેવાનું છે. આ એનો સ્પેશિયલ પાવડર ને, હીરા સાફ કરવાનો. હા, હીરા સાફ કરવાનો સ્પેશિયલ પાવડર આવે. હીરો સાફ કરીને આપણે જોઈ લેવાનો. પછી અહીંયા હીરો ફરી જાય ચાલુ બોલે, આપણે એક્સ મારી દેવાનું. એનું કામ કરે રાખે, આપણે આપણું કામ કરે રાખવાનું. હીરો જોઈ લઈશું. હીરો જોઈ લીધો આપણે, નાખી દીધો છે. હવે અહીંયા આપણે કપાઈ ગયો છે હીરો, તો એક્સ મારી દઈશું પાછો. તો આપણે બીજી પ્રોસેસ શરૂ થઈ જાય. ત્યાં સુધીમાં આપણે એક ડાયામીટર નાખીને બીજું પેકેટ આગળનું ચલાવી દઈએ. ડાયામીટર આવે છે ભાઈ 1.214. ચાલુ કામે આપણે હીરો સરી જશે.
અહીંયા આપણે હવે હીરો કપાવા આવી ગયો છે. અહીંયા લીધો હીરો કપાઈ ગયો છે એને લાગી. તો આ એક આંગળીએ લાઈ પકડવાની, ખેંચી લેવાનું, બીજી આંગળી લેવાની, હીરો આવી જાય. હાથમાં ને હાથમાં લાવી દઈશું. પછી આપણે અહીંયા સર્કલ મેળવાનું. હોમ એન્ડથી આપણે આ પેજ અપ, આ પેજ અપ ને ડાઉન છે ને, પેજ અપ ને પેજ ડાઉન, તો એનાથી અહીંયા આપણો ફોકસ આવશે. તો આ અપથી કરશું તો હીરો તો ક્લીન દેખાશે. દેખાડો ને, હા હીરો ક્લીન. પછી આપણે હોમ એન્ડથી હીરો ફેરવતા રહીશું, કેટલું આપણે ક્લિયરિંગ દેખાય છે. હાલો ઓકે છે. આપણે એન્ટર મારી દઈશું, અહીંયા રાખજો. હવે આપણે આગળની આ શરીર એક નહીં મેળવતા, આ મેળવશું તો હીરો રોંગમાં આવી જાય. પણ આપણે બંને શરીર મેળવવાનું. આ પહેલી અને બીજી બે લાઈન મેળવી નાખવાની. બંને લાઈન મેળવીને આપણે એન્ટર મારી દઈશું. પછી આપણે હીરો લઈને ફરી એકવાર જોઈ દઈશું. ચાલો પણ હીરો પણ આવી ગયો છે. તો હવે મિત્રો આપણે આગળનો પ્રોગ્રામ તમને આગળનું કહીશું. હવે તમારે કોઈ બી મિત્રોને ફોરપી શીખવું હોય, જે કોઈને પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં લખીને આપજો. તમે જેવી કોમેન્ટ કરશો એવો અમે તમને વિડીયો બનાવીને આપશું. જય માતાજી. અને મિત્રો શરીરમાં પણ જેને કોઈને શીખવું હોય, નીચે સબસ્ક્રાઈબરમાં આઈડી આપને આપેલી છે, એ આઈડીને ફોલો કરી નાખજો. તો એ આઈડીમાં તમને શરીરના તમામ વિડીયો મળી જશે. શરીરમાં બધી વસ્તુ તમને જવાબ મળી જશે. કોઈ દીને ન આવડતું હોય, શીખાવવું હોય તો પણ એ 3 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે. એની આઈડી સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકનને ડન કરી દેજો, અને રોજ અમારા વિડીયો નવા તમને આવતા રહેશે.